અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ અને એએમસીના નામે ટેન્ડર અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર 3 આરોપીને ઝડપ્યા। મુખ્ય આરોપી રાહુલ શર્માએ સિવિલના અધિકારી બની એઆઈની મદદથી નકલી સહી સિક્કા, લેટર પેડ અને ઓર્ડર બનાવી વેપારી સાથે 9.60 લાખની ઠગાઈ કરી। આ અંગે ચાંગોદરમાં પણ 18.31 લાખનો ચૂનો લગાવ્યો। સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય આરોપી રાહુલ શર્મા, વિપુલ સિંહ અને અમન કુશવાહાની ધરપકડ કરી। હાલ પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે। તો આ ગુનાની તપાસમાં મને પીઆઈ મિત્તલ ભટેરિયા અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જે મુખ્ય આરોપી છે એ રાહુલ શર્મા છે અને એમની સાથે જે એક અમન કુશવાહા અને એક વિપુલ તોમર એવા 2 બીજા આરોપીની ધરપકડ કરી છે। તો આમાં જે મુખ્ય આરોપી છે એ પોતે પહેલાં આ પ્રકારની કન્સલ્ટન્સી સર્વિસીસમાં 3 વર્ષ કામ કરેલું છે, જેમાં અલગ અલગ ગવર્મેન્ટ પોર્ટલ, જેમ પોર્ટલ, એન્ડ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ એ પ્રકારની કોઈ બી પ્રાઇવેટ કંપની હોય તો એમને એના માટેના પ્રોક્યોરમેન્ટમાં અસિસ્ટન્સનું કામ કરતા હતા। ત્યારબાદ એમને છેલ્લા 3 મહિનાથી આઈડિયા આવ્યો કે આ રીતના પોતે લોકોને સંપર્ક કરી અને પછી એમની સાથે ફ્રોડ કરી શકે। અને ફ્રોડ કરવા માટે મુખ્યત્વે એ ગૂગલ ઉપર જેમ પ્લાસ્ટિક બેગનું હતું તો જે ગ્રીન પ્લાસ્ટિક બેગ એવી રીતના એના મેન્યુફેક્ચરની ડિટેલ સર્ચ કરતો હતો અને પછી એનું સોશિયલ એન્જિનિયરિંગ કરીને કે જે કંપની મોટી હોય કે જેમનો ટ્રેક રેકોર્ડ સારો હોય એમને વોટ્સએપ માધ્યમે કોન્ટેક્ટ કરતો હતો।